પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને રેલવે માલ પરિવહન ક્ષેત્રે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. હાપા યાર્ડ ખાતે ₹35.41 કરોડના ખર્ચે માલગાડીના વેગનની જાળવણી અને મરામત માટે અતિ આધુનિક સંયુક્ત વેગન શેડનું નિર્માણ કાર્ય ગતિશક્તિ યુનિટ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છે. 172 મીટર લંબાઈ, 25 મીટર પહોળાઈ અને 16.5 મીટરની ઊંચાઈ ધરાવતા આ શેડમાં આધુનિક સ્થાપત્ય શૈલીનો ઉપયોગ કરાયો છે. આ શેડના નિર્માણથી માત્ર રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગને એક નવી ગતિ મળશે. ટેકનોલોજીની વાત કરીએ તો અહીં ભારે મશીનરીના ઉપયોગ સામે ફ્લોરિંગ સુરક્ષિત રહે તે માટે ખાસ હાઇડ્રોનાઇટ ફ્લોરિંગ તૈયાર કરાયું છે. સાથે જ કર્મચારીઓની સુરક્ષાને પ્રાધાન્ય આપતા વેગનના ઉપરના ભાગના નિરીક્ષણ માટે ઇન્સ્પેક્શન ગેન્ટ્રી અને દર 17 મિનિટના અંતરે ઇન્સ્પેક્શન પ્લેટફોર્મની વ્યવસ્થા કરવામાં આવી છે. માત્ર કામ જ નહીં, કર્મચારીઓની સુવિધાનું પણ અહીં ખાસ ધ્યાન રખાયું છે. 78 મીટર લાંબા આ નવનિર્મિત વહીવટી ભવનમાં 22 જેટલા આધુનિક રૂમ્સ બનાવાયા છે. ખાસ કરીને રેલવેમાં કાર્યરત મહિલા કર્મચારીઓ માટે અલગ મહિલા વિશ્રામ ખંડની વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આખા પરિસરમાં સીસી રોડ, અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક અને વિશાળ પાર્કિંગ એરિયા વિકસાવવામાં આવ્યો છે. આ નવા શેડના કારણે હવે માલગાડીઓના વેગનનું રિપેરિંગ ઝડપી બનશે, જેનાથી માલસામાનનું પરિવહન વેગવંતું થશે અને રેલવેની આવકમાં પણ મોટો વધારો જોવા મળશે.